વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા જ્ઞાનની અંદર ભાગાકારના દાખલાની ચર્ચા કરતા હતા. જુઓ આગળ તમને શું કીધું છે તો કે એક વિદ્યાર્થીને સંખ્યાને 6 વડે ભાગવા અને ભાગફળમાં 12 ઉમેરવાનું કહેવામાં આવ્યું હતું. ધ્યાનથી રકમ સમજજો. શું કહે છે તો એક વિદ્યાર્થીને જે સંખ્યા હતી સંખ્યાને 6 વડે ભાગવાનું કીધું હતું અને ભાગફળ જે આવે છે એમાં 12 ઉમેરવાનું કહ્યું હતું. પણ એને શું કર્યું તો કે જો કે તેણે પહેલા નંબરમાં 12 ઉમેરી દીધા અને પછી સંખ્યાને 6 વડે ભાગ્યો. બરાબર છે. પહેલા જવાબમાં શું કર્યું તો કે જે સંખ્યા હતી સંખ્યાને 12 ઉમેરી દીધા અને પછી એને 6 વડે ભાગ્યું તો જવાબ આવ્યો 112. તો સાચો જવાબ શું હોવો જોઈએ? જો દાખલો જોજો. પહેલી લીટી શું કહે છે એને પહેલા સમજો. તો કે એક વિદ્યાર્થીને એક સંખ્યાને 6 વડે ભાગવાનું કહ્યું. હવે જો સંખ્યા મને ખબર નથી એટલે મેં સંખ્યા ધારી લીધી x. શેના વડે ભાગવાનું કીધું તો કે 6 વડે ભાગવાનું કીધું અને ભાગફળ જે મળે છે એમાં 12 ઉમેરવાનું કીધું. ભાગફળ મને ખબર નથી એટલે p એમાં મને 12 ઉમેરવાનું કીધું હતું. બરાબર છે. હવે શું કહે છે જો કે એણે પહેલા શું કર્યું તો કે પહેલા નંબરમાં એને 12 ઉમેર્યા. પહેલા સંખ્યા કઈ હતી x, એમાં એને શું કર્યું તો કે 12 ઉમેરી દીધા અને પછી એને શું કર્યું તો કે 6 વડે ભાગ્યું. 6 વડે ભાગ્યું તો જવાબ આવ્યો 112. બરાબર છે. તો હવે જોજો બીજું જે સમીકરણ મળ્યું એને હું ઉકેલું છું. અહીંયા શું થશે તો કે શેષ કાંઈ મને કીધી નથી એટલે રકમમાં શેષ નથી એટલે હું શેષ લઈ લઈશ 0. હવે આપણું સૂત્ર શું હતું તો કે x + 12 બરાબર શું થશે તો કે ભાજક અને ભાગફળનો ગુણાકાર એટલે કે 112 ગુણ્યા 6 વત્તા શેષ કેટલી છે 0. હવે જોજો હવે હું શું કરીશ તો કે અહીંથી x મેળવીશ. તો જો x + 12 આ બેનો ગુણાકાર કરીશ. 12 6 ને 72, 6 એકુ 6. 12 સામેની બાજુ જશે એટલે શું થશે તો કે માઇનસ એટલે x બરાબર કેટલા થશે તો કે 672 માઇનસ 12 એટલે જવાબ આવશે 660. આ મને કોણ મળ્યું તો કે x મળી ગયો. હવે એ x ની કિંમત હું અહીંયા મૂકીશ. હવે અહીંયા શું કહે છે તો કે x છે એને 6 વડે ભાગવાનું. તો કે x ને 6 વડે ભાગવાનો એનો મતલબ એવો કે x એટલે કોણ છે મને મળ્યું x એટલે 660 એને હું 6 વડે ભાગીશ તો કે 11 6 ને 66 એટલે 11 ને પાછળ 0 ના 0. આ કોણ મળશે તો કે મને ભાગફળ મળશે એટલે કે p મળશે. હવે એમાં શું કહે છે ભાગફળમાં 12 ઉમેરવાના. 0 + 2 એટલે 2, 1 ને 1 2, 1 ના 1 એટલે 122 અને 122 કયા ઓપ્શનમાં છે તો કે 122 ઓપ્શન નંબર બી ની અંદર છે. તો આપણો સાચો જવાબ શું થશે ઓપ્શન નંબર બી. ફરીથી એકવાર દાખલાને સમજો. તમને શું કહે છે તો કે પહેલી લીટી વાંચો. પહેલી લીટીમાં એવું કહે છે કે એક સંખ્યા x છે એક સંખ્યાને 6 વડે ભાગવાનું છે અને ભાગફળમાં 12 ઉમેરવાનું. સંખ્યા મને ખબર નહોતી એટલે મેં સંખ્યા લઈ લીધી x, એને 6 વડે ભાગ્યું તો માની લ્યો ભાગફળ મને મળે છે p, એમાં એને 12 ઉમેરવાના હતા. બરાબર છે. ભાગફળ મળે છે p, એ ભાગફળમાં એને 12 ઉમેરવાના છે. પણ જો કે એ વિદ્યાર્થીએ શું કર્યું તો કે પહેલા નંબરમાં 12 ઉમેરી દીધા. તો નંબર હતો x, એમાં એને શું કર્યું 12 ઉમેરી દીધા અને પછી એને 6 વડે ભાગ્યું એટલે પછી 6 વડે ભાગશે તો જવાબ તરીકે 112 મળે છે એટલે 112. એટલે શું કરીશ તો કે અહીંથી પહેલા x મારે મેળવવો પડશે. x મેળવવા માટે મેં શું કર્યું તો કે ભાઈ x મેળવવા માટે ભાજક બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ. બરાબર. 112 ભાગફળ હતું, ભાજક કેટલો છે 6. બરાબર. એ બેનો ગુણાકાર કર્યો એટલે 672 આવ્યો. 12 ને સામેની બાજુ લઈ ગયો એટલે 660 આવ્યો. આ કોની કિંમત મળી તો કે x ની કિંમત મળી. એ x ની કિંમત અહીંયા પેલા સમીકરણની અંદર મૂકો. ત્યાં શું કહે છે તો કે x ને 6 વડે ભાગવાનું. તો x ને હું 6 વડે ભાગીશ એટલે મને ભાગફળ મળશે 110. હવે એને શું કીધું તું ભાગફળમાં કેટલા ઉમેરવાના કીધા હતા તો કે ભાગફળમાં 12 ઉમેરવાના કીધા હતા. તો ભાગફળની અંદર 12 ઉમેરશો તો જવાબ આવશે 122 અને 122 કયા ઓપ્શનમાં છે તો કે ઓપ્શન નંબર બી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. તમને શું કહે છે તો કે બે ધન પૂર્ણાંકનો સરવાળો 38 થાય છે. બે ધન પૂર્ણાંક એટલે મને ખબર નથી. ધારો કે a અને b છે, એનો સરવાળો એટલે પ્લસ કેટલા થાય છે તો કે 38. હવે શું કહે છે તો કે તેમનો તફાવત 12 છે. તફાવત એટલે a
બી અને માઇનસ તફાવત એટલે -12 છે. તો તેમનો ગુણાકાર શોધો એટલે એ ગુણ્યા બી આપણે મેળવવાના છે. તો જો ડાયરેક્ટ એની કિંમત કેમ મેળવવાની અને બીની કિંમત કેમ મેળવવાની શોર્ટકટથી શીખી લ્યો. ડાયરેક્ટ એની કિંમત કેમ મેળવવાની અને બીની કિંમત કેમ મેળવવાની હતી શોર્ટકટથી શીખી લ્યો. કેવી રીતના? તો કે જો એની કિંમત જોતી એટલે કે પેલું જે છે એની કિંમત જોતી હોય તો બેયનો સરવાળો કરવાનો. કેટલા થશે? તો કે 38 ને 12 એટલે 50. એના શું કરવાના? અડધા. ફરીથી બોલું છું, પેલાની કિંમત જોતી હોય તો શું કરવાનું? તો કે બેયનો સરવાળો કરવાનો. કેટલા થશે? 50. 50 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 25. હવે તો કે બીજાની કિંમત જોતી હોય, બીજું કોણ છે? તો કે બી. એની કિંમત જોતી હોય તો શું કરવાનું? તો કે બેયની બાદબાકી કરવાની. 38 માંથી 12 જાય તો જવાબ આવશે 26 અને એના અડધા કરવાના એટલે જવાબ આવશે 13. ફરીથી એકવાર એની કિંમત જોતી હોય તો શું કરવાનું? તો કે પેલા બેયનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના. સરવાળો કરશો એટલે 50 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 25. પછી બીજાની કિંમત જોતી હોય તો શું કરવાનું? તો કે બેયની બાદબાકી કરવાની અને બાદબાકી કર્યા પછી ભાગ્યા 2 કરવાનું એટલે જવાબ આવશે 13. તો હવે જો એ બરાબર તમને મળી ગયા કેટલા છે? 25 અને બી બરાબર મળી ગયા 13 છે. હવે બેયનો ગુણાકાર જોઈશે એટલે 25 ગુણ્યા 13. હવે અહીંથી પેલા એકમનો અંક ગોતી લ્યો. એકમનો અંક કેટલો થશે? તો કે 5 તેરી ને 15 એટલે મારા જવાબની અંદર એકમનો અંક 5 હશે. એટલે જો પેલા ઓપ્શનની અંદર નથી ને બીજા ઓપ્શનની અંદર નથી, ત્રીજા અને ચોથા ઓપ્શનની અંદર એકમનો અંક 5 છે. ત્રીજો ઓપ્શન છે 325, ચોથો ઓપ્શન છે 335. હવે ગુણાકાર ક્યાંય કરવાનો નથી, બરાબર છે. આપણે ગુણાકારની શોર્ટ ટ્રીક તમને શીખવાડી છે. આનો અંકનો સરવાળો કરશો એટલે 7 આવશે, આના અંકનો સરવાળો કરશો એટલે 4 આવશે, 7 ચોક ને 28, એના અંકનો સરવાળો કરશો એટલે 10 આવશે અને 10 નો પાછું કોણ થઈ જશે? 1. તો જુઓ તો 3 ને 3 6 અને 5 11, 11માં સરવાળો કેટલો થાય? 2 એટલે એ ઓપ્શન નહીં આવે. તો આપણી પાસે બચ્યો કયો ઓપ્શન? ઓપ્શન નંબર સી 325. એમાં ચેક કરી લ્યો તો 3 ને 2 5 ને 5 10, 10 ની અંદર પાછો સરવાળો કરશો 1 આવે અને 325 એ આપણો ફાઇનલ જવાબ થશે. એટલે ગુણાકાર કરવાનો નથી. ગુણાકારની જે આપણે તમને શોર્ટ ટ્રીક શીખવાડેલી છે બસ એની મદદથી જ આપણે સોલ્યુશન કરવાનું છે. રકમમાં મને કીધું તું બે ધન પૂર્ણાંકનો સરવાળો કીધો હતો એટલે મેં લખ્યું એ વત્તા બી. 38 આપ્યા હતા એટલે 38, એમનો તફાવત આપ્યો તો 12 એટલે મેં કીધું એ માઇનસ બી બરાબર 12. મોટી સંખ્યા જોતી શું કરવાનું? સરવાળો કરીને અડધા. નાની સંખ્યા જોતો હોય શું કરવાનું? બાદબાકી કરીને અડધા. પછી તમને ગુણાકાર પૂછ્યો હોય તો ગુણાકાર કરવાનો. જે વસ્તુ પૂછી પછી મળશે. બીજી રકમ જુઓ, તમને શું કીધું છે? તો કે બે સંખ્યાનો સરવાળો 80 છે અને તફાવત 10 છે. એટલે એ વત્તા બી બરાબર કેટલા છે? 80 અને તફાવત એટલે એ માઇનસ બી બરાબર કેટલા છે? 10. તો તમારે એ અને બી જોઈ જાય. એ અને બી જોઈ જાય તો પેલા સરવાળો કરો. સરવાળો કેટલો થશે? 90. 90 ના અડધા કેટલા થશે? તો કે 45. હવે બાદબાકી કરવાની. બાદબાકી કરશો તો 80 માંથી 10 જાય એટલે 70. 70 ના અડધા કેટલા થશે? 35. હવે તમને આગળ શું પૂછ્યું છે? તો બંને સંખ્યાનો ગુણાકાર શું હશે? એટલે કે એ ગુણ્યા બી તમારે જોઈ જાય. હવે 45 ગુણ્યા 35. 45 ગુણ્યા શું છે? તો કે 35. એકમનો અંક તમે ગોતશો તો એકમનો અંક શું થશે? તો કે 55 25 એટલે એકમનો અંક થશે 5. તો અહીંયા બધાય ઓપ્શનની અંદર એકમનો અંક 5 આપેલો છે, બરાબર છે. એટલે 5 એકમના અંકવાળી શોર્ટ ટ્રીક કામ નહીં આવે તો આપણી યુનિટ ડિજિટ વાળી, બરાબર છે. એક અંકની અંદર રૂપાંતર કરી દો. એક અંકની અંદર રૂપાંતર કરશો એટલે જુઓ શું થશે? તો કે 4 ને 5 9, 3 ને 5 8, 8 9 અને 72, 72 નો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે? 9. તો કયા ઓપ્શનમાં 9 જવાબ આવે છે? બરાબર છે, એ આપણો સાચો આન્સર થશે. તો જો પેલાની અંદર ઓપ્શન ચેક કરો. પેલાની અંદર સરવાળો કરશો કેટલા થશે? તો કે 7 5 4 ને 1. 5 ને 4 9 એટલે એ તો નીકળી ગયા. 7 ને 10, 10 ની અંદર સરવાળો 1 થાય છે માટે પેલો ઓપ્શન આવશે નહીં. બીજા ઓપ્શનમાં ચેક કરો કેટલા છે? તો કે 15 25. 5 ને 5 10 ને 2 12 ને 1 13. 13 નો પાછો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 4. બીજો ઓપ્શન એ નહીં આવે. ત્રીજા ઓપ્શનમાં ચેક કરો તો ત્રીજા ઓપ્શનમાં શું થશે? તો કે 15 ને 95. 9 તો પહેલા નીકળી ગયા. 5 ને 5 10 ને 11. 11 માં શું થશે? 2. એ પણ નહીં આવે. તો આપણી પાસે બચશે કયો ઓપ્શન? ચોથો ઓપ્શન. ચોથામાં ચેક કરી લ્યો 9 આવે છે કે નહીં. તો જો ચોથાની અંદર સરવાળો કરશો કેટલા થશે? તો કે 15 75 નો સરવાળો કરો. 5 ને 5 10,
10 ને 7 17, 17 ને 1 18, 18 નો સરવાળો કરશો તો 9 આવશે. બરાબર છે. તો આપણો ફાઇનલ જવાબ કોણ થશે? ઓપ્શન નંબર ડી. કયો જવાબ? 1575. ત્યાર પછીની રકમ જુઓ. તમને શું કહે છે? તો કે બે સંખ્યાનો ગુણાકાર 270 છે. એટલે બે સંખ્યા ખબર નથી એટલે મેં ધારી લીધી a ગુણ્યા b બરાબર છે 270. તેમનો તફાવત 3 છે એટલે a માઇનસ b બરાબર 3 છે. તો બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? એટલે કે a વત્તા b બરાબર કેટલા થાય? તો જો બીજ ગણિતની અંદર આપણી પાસે એક સૂત્ર છે. કયું? તો કે a વત્તા b નો વર્ગ માઇનસ a માઇનસ b નો વર્ગ બરાબર 4ab. હવે આ આપણે જોઈ જઈએ એટલે એને એમને રાખો a વત્તા b નો વર્ગ માઇનસના માઇનસ a માઇનસ b તમને આપ્યું છે 3 પણ અહીંયા a માઇનસ b નથી એનો શું છે? વર્ગ છે. એટલે ડાયરેક્ટ હું લખી નાખું છું 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 a ગુણ્યા b તમને આપ્યું છે કેટલું? તો કે 270. ગુણાકાર કરશો તો 4 ગુણ્યા 0 એટલે 0, 7 ચોક 28 નો આઠડો વધી 2, 4 દુ 8 ને 2 10, 1080 આવશે. કોના બરાબર આવશે? તો કે a વત્તા b નો વર્ગ માઇનસ 9. 9 માઇનસ છે સામેની બાજુ જાય એટલે કેવા થઈ જશે? તો કે પ્લસ થશે. તો જો a વત્તા b નો વર્ગ બરાબર 1080 વત્તા 9 એટલે જવાબ આવશે 1089. અને કોણ મળશે? તો કે a વત્તા b નો વર્ગ. મારે જોઈએ છે કોણ? તો કે a વત્તા b જોઈએ છે. એનો મતલબ એવો કે બંને બાજુ તમારે વર્ગમૂળ લેવું જોશે. અને 1089 નું વર્ગમૂળ થાય કેટલું? તો કે 33. બરાબર છે. માટે a વત્તા b બરાબર 33 થયું. તો 33 તમને કયા ઓપ્શનમાં દેખાય છે? તો કે ઓપ્શન નંબર સી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર સી. ત્યાર પછી જુઓ બે સંખ્યાનો સરવાળો 30 છે. જો આગળનામાં તમને શું કીધું હતું? તફાવત તમને આપ્યો તો અહીંયા તમને કીધું છે સરવાળો 30 છે એટલે a વત્તા b બરાબર તમને આપ્યું છે 30. તેમનો ગુણાકાર 216 છે એટલે a ગુણ્યા b બરાબર 216. તો આ બેમાં સૌથી નાની સંખ્યા કઈ હશે? તમારે સૌથી નાની સંખ્યા જોઈએ છે. તો જો આપણી પાસે સૂત્ર હતું એ જ. કયું? તો કે a વત્તા b નો હોલ સ્ક્વેર માઇનસ a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર 4ab. હવે a વત્તા b ની કિંમત તમારી પાસે છે. a વત્તા b કેટલા છે? તો કે 30. અને 30 નો અહીંયા શું આપ્યું છે? વર્ગ. એટલે ડાયરેક્ટ લખી નાખું છું 900 માઇનસ a માઇનસ b નો સ્ક્વેર. અહીંયા શું થશે? તો કે 4 અને a ગુણ્યા b કેટલા છે? તો કે 216. ચાલો 900 ના 900 a માઇનસ b નો સ્ક્વેર બરાબર 216 ગુણ્યા કેટલા કરવાના? તો કે 4. તો કે 6 ચોક 24 નો ચોગડો વધી 2, 4 એકુ 4 ને 2 6, 4 દુને 8, 864 આવ્યા. બરાબર છે. 864 આ બાજુ પ્લસ છે સામેની બાજુ જાય એટલે કેવા થશે? તો કે માઇનસ. એટલે 900 માઇનસ 864 બરાબર શું બચશે? તો કે a માઇનસ b નો સ્ક્વેર. 900 માંથી આપણે શું કરવાનું છે? તો કે 864 આપણે બાદ કરવાના છે. તો જો 900 માંથી શું કરવાનું છે? તો કે 864 ને મારે બાદ કરવાના છે. તો જો 864 થી 870 સુધી જાઓ એટલે ત્યાં કોણ આવશે? 6. અને 870 થી 900 સુધી જાઓ ત્યાં કોણ આવશે? 30. એટલે કે 900 માંથી 864 ને બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? તો કે 30 ને 6 36. તો 900 માંથી 864 ને બાદ કરશો એટલે જવાબ આવશે 36. બરાબર છે. ચાલો 36 અને 36 બરાબર સામેની બાજુ શું વધશે? તો કે a માઇનસ b નો સ્ક્વેર. હવે મારે a માઇનસ b જોતું હોય તો a માઇનસ b જોતું હોય તો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. તો a માઇનસ b બરાબર મને મળી ગયા 6. પણ મને પ્રશ્નની અંદર શું પૂછ્યું છે? તો કે સૌથી નાની સંખ્યા. તો જો a વત્તા b બરાબર છે 30, a માઇનસ b બરાબર મને મળ્યા 6. હવે સૌથી નાની સંખ્યા કઈ હશે? તો બીજી સંખ્યા હશે, એ નાની સંખ્યા હશે. બીજી સંખ્યા કોણ છે? તો કે b. અને b જોતા હોય તો હમણાં જ આપણે શોર્ટ ટ્રિક શીખી. પહેલા શું કરવાનું? 2 ની બાદબાકી. જો પેલી સંખ્યા એટલે કે મોટી સંખ્યા જોતી હોય તો શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા મને નાની સંખ્યા પૂછી છે તો નાની સંખ્યામાં શું કરવાનું? 2 ની બાદબાકી. 30 માંથી 6 જાય એટલે જવાબ આવશે 24. અને એના મેં શું કીધા હતા? અડધા કરવાના.
24 અડધા એટલે જવાબ આવશે 12. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ. તમને શું કહે છે? તો કે જો બે સંખ્યાનો સરવાળો 3 છે, એટલે કે સરવાળો એટલે a વત્તા b બરાબર 3 છે, તેમના વર્ગનો સરવાળો, તેમનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ કેટલો છે? તો કે 12 આપ્યું છે. તો તેમનો ગુણાકાર શું મળે? એટલે કે a ગુણ્યા b બરાબર ક્વેશ્ચન માર્ક. તો જો આપણી પાસે સૂત્ર શું છે? તો કે સૂત્ર કંઈક આવું છે, a વત્તા b નો સ્ક્વેર બરાબર સૂત્રમાં શું છે? તો કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab. હવે જુઓ, જેની કિંમત આપી છે ને મૂકો. a વત્તા b બરાબર મને આપ્યા છે 3, એટલે a વત્તા b બરાબર 3, પણ એનો શું છે? વર્ગ છે, એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું 3 નો વર્ગ 9. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર કેટલા છે? તો કે 12 પ્લસ 2ab. 12 સામેની બાજુ જાય એટલે શું થશે? તો કે 9 માઇનસ 12 બરાબર 2ab. 9 માઇનસ 12 એટલે -3 બરાબર 2ab. હવે ab જોતા હોય તો 2 ક્યાં જશે? સામેની બાજુ ભાગાકારમાં, એટલે જવાબ આવશે -3/2. અને -3/2 કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર બી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો દાખલો જુઓ. તમને શું કહે છે? તો કે જો બે સંખ્યાનો સરવાળો 6 હોય, એટલે કે a વત્તા b બરાબર 6, તેમનો વર્ગનો સરવાળો 20 હોય, વર્ગનો સરવાળો એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 20, તો તેમનો ગુણાકાર શું થાય? એટલે a ગુણ્યા b બરાબર ક્વેશ્ચન માર્ક. આગળના જેવો જ દાખલો છે. સૂત્ર શું હતું? તો કે a વત્તા b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab. હવે જો a વત્તા b એટલે 6 આપ્યા છે, તો હું ડાયરેક્ટ અહીં શું કરી નાખીશ? 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થશે? તો કે 36. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર કેટલા છે? તો કે 20 પ્લસ 2ab. હવે 20 શું છે? તો કે 20 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય એટલે માઇનસ, એટલે કે 36 માઇનસ 20 બરાબર 2ab. હવે 36 માંથી 20 જાય એટલે જવાબ આવશે 16 બરાબર 2ab. હવે ab જોતા હોય તો 2 ક્યાં જશે? તો કે ભાગાકારમાં જશે, એટલે 16/2 એટલે જવાબ આવશે 8. અને 8 કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. બે સંખ્યાના વર્ગનો સરવાળો 61 છે. હવે જોજો, ખાસ સમજો. વર્ગનો સરવાળો એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 61. આગળ શું કહે છે? તેમના વર્ગનો તફાવત 11 છે. વર્ગનો તફાવત એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર 11. તો તમને શું કીધું છે? તો સૌથી મોટી સંખ્યા શોધો. સૌથી મોટી સંખ્યા એટલે કોણ થાય? a સ્ક્વેર જોઈ જાય. તો આપણી પાસે હતું શું? તો કે પહેલી સંખ્યા જોતી હોય તો બેયનો સરવાળો કરવાનો. કેટલા થશે? 1 ને 1 2 અને 6 ને 1 7. અને એના શું કરવાના કીધા હતા? તો કે અડધા. તો a સ્ક્વેર બરાબર શું મળશે? 36. તો મોટી સંખ્યા જોતી હોય એટલે કે a બરાબર, એટલે બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો એટલે જવાબ આવશે 6. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. બરાબર. જો ધ્યાન રાખજો, અહીંયા a સ્ક્વેર પૂછે કે a ક્યુબ પૂછે, ગમે એ પૂછે, તમારે પહેલી સંખ્યા જોતી હોય, એકવાર પ્લસમાં દેખાય ને એકવાર માઇનસમાં દેખાય ત્યારે આ નિયમ એપ્લાય થશે. બરાબર છે? એકવાર પ્લસમાં દેખાય ને એકવાર માઇનસમાં દેખાય અને સહગુણક બધાયના 1 હોવા જોઈએ. બરાબર છે? બધાયના સહગુણક એટલે આગળની સંખ્યા જે છે એ 1 હોવી જોઈએ, ત્યારે આ નિયમ એપ્લાય થશે કે ભાઈ પહેલી સંખ્યા જોતી હોય તો બેયનો સરવાળો ના અડધા, બીજી સંખ્યા જોતી હોય તો બાદબાકીના અડધા. અહીંયા મારે મોટી સંખ્યા એટલે કે પહેલી સંખ્યા જોતી એટલે મેં શું કર્યું? તો કે બેયનો સરવાળો કર્યો, જવાબ આવ્યો 72, એના અડધા કર્યા એટલે જવાબ આવ્યો 36. પણ મારે મોટી સંખ્યા જોતી હતી, મોટી સંખ્યાનો વર્ગ નથી જોતો. મોટી સંખ્યા જોતી હતી તો મેં શું કર્યું? વર્ગમૂળ લઈ લીધું. તો સામેની બાજુ વર્ગમૂળ કરશો તો 36 નું વર્ગમૂળ 6 થશે. બરાબર છે ને? 6 કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. શું કહે છે? તો કે બે સંખ્યાના વર્ગનો સરવાળો 80 છે, એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 80. તેમના વર્ગનો તફાવત એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર 48. તો નાની સંખ્યા શોધો. નાની સંખ્યા એટલે કોણ થઈ ગયું? b સ્ક્વેર. તેમાં શું હતું? તો કે તફાવત મેળવવાનો. તો
તો કે અહીંયા દસકો લેશો એટલે કેટલા થશે 7, અહીંયા થશે 10, 10માંથી 8 જાય એટલે જવાબ કેટલો આવશે 2, 7માંથી 4 જાય જવાબ આવશે 3, અને એના શું કરવાના હતા તો કે અડધા, અને 32ના અડધા થશે 16, એટલે b² બરાબર આવ્યું 16. તમારે નાની સંખ્યા જોઈ છે, નાની સંખ્યા જોતી હોય તો જવાબ કોણ આવશે, બે બાજુથી વર્ગમૂળ કાઢી લ્યો એટલે 16નું વર્ગમૂળ થશે 4, અને 4 કયા ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે, ઓપ્શન નંબર ડી. પછીનો પ્રશ્ન જુઓ, 12ની n ઘાત વત્તા 1 એ 13 વડે ભાગી શકાય, પણ n નું મૂલ્ય શું હોવું જોઈએ? તો જો પેલા હું n બરાબર 1 લઉં છું, તો જવાબ શું થશે, 12ની 1 ઘાત વત્તા 1 એટલે જવાબ આવશે 13. 13 જે હંમેશા 13 વડે ભાગી શકાય, એટલે n બરાબર 1 માટે સાચું છે. હવે શું કરું છું તો n બરાબર 2 લઉં છું, n બરાબર 1 માટે શું છે તો કે n બરાબર 1 માટે સાચું છે. હવે n બરાબર 2 લઉં છું તો સાદરૂપ આપું તો શું થશે તો કે 12ની 2 ઘાત વત્તા 1, 12ની 2 ઘાત એટલે 144 વત્તા 1 એટલે જવાબ આવશે 145. 145 આવ્યા. હવે એને શું કરીશ તો કે 13 વડે ભાગીશ, 13 વડે ભાગીશ એટલે 13 એકા 13 જવાબ આવશે 15. 4 માંથી 3 જાય એટલે 1, અને ઉપરથી ઉતારે 5. 15 છે એ 13 વડે વિભાજ્ય નથી, માટે કહી શકાય કે n બરાબર 2 માટે શક્ય નથી 13 વડે વિભાજ્ય. બરાબર છે, n બરાબર 2 માટે વિભાજ્ય નથી. હવે હું લઈશ n બરાબર 3, તો જવાબમાં શું આવશે, 12નો ઘન વત્તા 1. 12નો ઘન કેટલો થશે તો કે 1728 વત્તા 1 એટલે જવાબ આવશે 1729. હવે 1729 ભાગ્યા કેટલા કરવાના, 13. 13 એકા 13, 7 માંથી 3 જાય એટલે જવાબ આવશે 4, ઉપરથી ઉતાર્યા 2. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોકુને 52 વધી ગયા એટલે 13 તેરી કેટલા થશે 39. 12 માંથી 9 કાઢો એટલે જવાબ આવશે 3, ઉપરથી ઉતારો 9. 13 તેરી 39, એનો મતલબ એવો કે n બરાબર 3 માટે વિભાજ્ય છે. તો આના ઉપરથી આપણને ખબર શું પડી, તો આના ઉપરથી આપણને ખબર પડી કે 1 માટે વિભાજ્ય છે, 3 માટે વિભાજ્ય છે. 1 માટે અને 3 માટે વિભાજ્ય છે, તો 1 અને 3 એ કેવી સંખ્યા છે તો એકી સંખ્યા છે, એટલે હંમેશા 12ની n ઘાત વત્તા 1 એ 13 વડે વિભાજ્ય થશે, પણ ક્યારે, કોઈ પણ એકી સંખ્યા હશે ત્યારે વિભાજ્ય થશે. બરાબર છે, તો આપણો સાચો આન્સર શું આવશે, ઓપ્શન નંબર સી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, સૌથી મોટી સંખ્યા કે જેના 3ના સતત 3 ગુણક, હવે 3ના 3 ગુણક લેવાના છે, કયા, સતત. સતત એટલે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 નો ગુણાકાર, એટલે અહીંયા જે જવાબ આવે છે 3, અહીંયા જવાબ આવ્યો 6, અહીંયા જવાબ આવ્યો 9, એનો ગુણાકાર કરવાનો. બરાબર છે. ફરીથી એકવાર રકમ વાંચો, રકમ થોડી કટપટી છે. રકમ તમને શું કહે છે તો કે સૌથી મોટી સંખ્યા કે જેના 3ના સતત 3 ગુણક, એટલે 3ના સતત 3 ગુણક લેવાના, એટલે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3, અને એનો શું કરવાનો તો કે ગુણાકાર, એટલે 3, 3 દુ 6, 3 તેરી 9, અને જવાબ આવ્યો એનો ગુણાકાર કરવાનો. અને એવું જરૂરી નથી કે અહીંયા 1 2 અને 3 જ લેવા. બરાબર, અહીં તમે 4 5 અને 6 પણ લઈ શકો. બરાબર, કોઈ પણ રકમ લેવાની, પણ સતત એટલે કે ક્રમિક હોવી જોઈએ. અને આ ત્રણેયનો ગુણાકાર કેટલો થશે તો કે 6 તેરીને 18, 18 9 અને 162. તો તમને એ જ પૂછવું છે કે હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય થાય, તો કે 162 થી વિભાજ્ય થાય. અને 162 કયા ઓપ્શનમાં હતું, ઓપ્શન નંબર સી ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નવા સેશનની અંદર આપણે ક્રમિક રીતે ભાગાકારની રીત આપણે શીખવાની છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય.